સુરત શહેરમાં પેટ્રોલિંગના નામે પોલીસ માત્ર આરામ કરતી હોવાના આક્ષેપો વારંવાર થાય છે ત્યારે ઉધનામાં રાત્રિના સમયે ચાની દુકાને નિશાન બનાવનાર ચોરો શટર ઊંચું કરી ચોરી કરી ભાગી છૂટ્યા હતા તો આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ કામગીરી સામે સવાલ ઊભા થવા પામ્યા. સુરતમાં રાત્રિના સમયે ચોરોનો આતંક સામે આવ્યો છે. ઉધના વિસ્તારમાં એક તરફ ચોરોનો આતંક જોવા મળ્યો છે, ત્યાં પોલીસ પેટ્રોલિંગના નામે આરામ કરતી હોવાના આક્ષેપો પણ કરાયા હતા. તો ઉધનામાં ચોરી કરનાર રીઢો સીસીટીવીમાં કેદ થઈ હોવાના વિડીયો હાલ સામે આવ્યા છે. વાત એમ છે કે સુરતના ઉધનાના પટેલ નગર પાસે આવેલા નેશનલ ટી સેન્ટર નામની ચાની દુકાનને રાત્રિના સમયે ચોરોએ નિશાન બનાવી હતી અને દુકાનનું શટર ઊંચું કરી ચોરો દુકાનમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ દુકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. જે સમગ્ર ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થઈ હોય જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ચોરી મામલે પોલીસે સીસીટીવી સામે આવતા ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જોકે પેટ્રોલિંગના નામે પોલીસ ઊંઘતી હોવાના આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી.